જેટલું બતાવા છે એટલું બતાવીશ. પાછળ ગિરનાર છે. દેવ હાલતી ના થવાનું અહીંથી. તો રામ રામ ને સીતારામ. માતાજી બધાને હાજા નરવા રાતે ને જય ગિરનારી. જે આપણે સવાર પડી જાય વાયદા હે 8 ને એકવાર ચાનો ડોઝ મારી લીધો. મોઢું ધોયા પહેલા નાયાની પહેલા બીજી વાર કમ્પ્લેટ તૈયાર થઈ ગયા. લગ્નમાં હેતી આવી ને ચાનો ડોઝ મારીએ. બાપુના ઇન્ડોરે બેહીને અમે બાપુના નથી પાડતા એટલે સવારમાં સૂર્યનારાયણના દર્શન થાય, સામે ગુરુદત્તના દર્શન થાય. એક તરફ ગિરનાર ને એક તરફ દાતા ને એક તરફ ભોળોનાથ ને મસ્ત ચાની ચુસ્કી લગાવીએ. નેહડાની અંદર લગ્ન હે રબારી દાયરામાં કટારા પરિવારમાં. તો આજે જાન આવે છે તો જેટલું બતાવા છે એટલું બતાવીશ. તો હાલો ચાની ચુસ્કી મારી લઈ. મારા ભાઈ તૈયાર થઈ ગયા. નેહડાની ચાની તો વાત જ અલગ હોય. પ્યોર દેશી દૂધનો ચા હોય ભાઈ. અહીંયા અહીં કંઈ ભેળસેળ ન હોય તો હાથમાં સીતારામ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગિરનારના હું તમને દર્શન કરાવું. અહીંયા પાછળ ગિરનાર છે ને હવે આપણે લગ્નમાં તૈયાર થઈને હવે થોડુંક કામકાજ કરાવીએ. હવે જઈએ લગ્નમાં. આ આપણો આશ્રમ છે. તમે સંન્યાસ લઈ લીધો તમારો હે ભાષા ક્લિયર. મારા વાડીના બીજે લઈ આ ભૂમિમાં કાતિયાવાડી થવું. અને આ જુનાગઢમાં 52 વાર આવ્યો ગાડીઓ ટાંકો. કેટલા વાર? 52 વાર. આ ભૂમિની મહત્તા છે ને.
ખાધું એટલે ઓહાપો થાય. એ ઘડીક વાર પંખે બેઠા અને 15-20 મિનિટ છે ને વિહામો ખાઈને પછી દેવ હાલતી ના થવાનું હોય અહીંથી. આપણે નીકળવું, આપણો રસ્તો લાંબો હોય 120 કિલોમીટરની આસપાસ, 4-4.5 કલાક થાય. ધીરે ધીરે આતીએ તોય ટ્રાફિક જાજી હોય જુનાગઢમાં. ને લગ્ન જો માંડવે જાન આવી જાય ને પરિણતરા તો અહીંયા પૂરા થાય ત્યાં સુધી રોતાવું નથી. પછી પાછું નોકરીએ જવું હોય, કામ ધંધો છે તો બપોર આધારીને બેઠા પવન થાય ને પછી નીકળશું. ભાઈ તમને કીધું તો એમ તો અમે ભવનાથની બહાર નીકળી ગયા છે, જાય છે હવે ધીરે ધીરે અમારા ગામ તરફ મંડાણ કરીએ. ભાઈ ગાડી આપીએ